ગોલપારા પશ્ચિમ બેઠકના ઉમેદવાર પવિત્ર રાભાના પ્રચારમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા જોડાયા. મુખ્યમંત્રીએ નૃત્ય કરી સમર્થકોના દિલ જીત્યા. આસામ વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાનમાં અત્યંત ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ગોલપારામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પવિત્ર રાભાના સમર્થનમાં આયોજિત એક વિશાળ ચૂંટણી સભામાં હાજરી આપી હતી. આ પ્રચાર સભા દરમિયાન એક અત્યંત ધ્યાનાકર્ષક ઘટના બની હતી, જેમાં મુખ્યમંત્રીએ મંચ પર પક્ષના સત્તાવાર ચૂંટણી ગીતના તાલે નૃત્ય કરી ઉપસ્થિત જનમેદનીમાં ભારે જોશ ને ઉમંગ ભરી દીધો હતો. ગોલપારા પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર પવિત્ર રાભા માટે આ પ્રચાર સભા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મુખ્યમંત્રી શર્માની અનોખી શૈલી માત્ર સ્થાનિક મતદાતાઓને આકર્ષવા માટે જ નહીં, પરંતુ પક્ષના પાયાના કાર્યકરોનું મનોબળ ઉચ્ચ સ્તરે લઈ જવા માટેનું એક સચોટ વ્યૂહાત્મક પગલું ગણવામાં આવી રહ્યું છે. સભામાં ઉપસ્થિત હજારો સમર્થકોએ તાળીઓના ગડગડાટ સાથે મુખ્યમંત્રીના આ નૃત્યને વધાવી લીધું હતું, જે સ્પષ્ટ કરે છે કે વર્તમાન સમયમાં રાજકીય નેતાઓ માત્ર ઔપચારિક ભાષણો પૂરતા સીમિત ન રહેતા સાંસ્કૃતિક અને સંગીતમય રીતે પણ સામાન્ય નાગરિકો સાથે જોડાવાનો ઘનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. આ ઉત્સાહવર્ધક પ્રસંગના દ્રશ્યો પ્રસાર માધ્યમોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યા છે. આગામી થોડા જ સમયમાં આસામ રાજ્યમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે સત્તાધારી પક્ષ પોતાના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે ગામે ગામ પ્રવાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની જનતા સાથે ભળવાનો આ સહજ અંદાજ અને લોકો તરફથી મળતો વ્યાપક પ્રતિસાદ એ વાતનો સંકેત આપે છે કે આ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પોતાનું પ્રભુત્વ અને લોકચાહના અકબંધ રાખવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.